તો ભાઈ આજે આપણે વાત કરવાની છે જીપ્સમ વિશે। તો જીપ્સમ જમીનના અંદર ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે, તેને તમે કેવી રીતે આલશો, જીપ્સમ કેટલો આલશો, જીપ્સમ કેટલી ઊંડાઈ આલશો અને જીપ્સમ ક્યારે આલશો જમીનને। તો આપણે વાત કરીએ તો સૌપ્રથમ જીપ્સમના ફાયદાની। તો જમીનના બંધો સુધારતા હવાની અવરજવર તેમજ પાણીની નિતાર શક્તિ વધે છે અને વોટર લોગિંગને પણ અટકાવે છે। ત્યારબાદ મિત્રો જીપ્સમ જે છે તે કેલ્શિયમ અને ગંધક તત્વોની ઉણપમાં અગત્યના ખાતર તરીકે એક ભારે માટીયાળ જમીનના પાકને અનુરૂપ ભૌતિક પરિસ્થિતિ જાળવવામાં અને જમીન સ્થાપક સોઇલ કન્ડિશનર તરીકે પણ ઉપયોગી છે। આપણે ત્યારબાદ તેના ફાયદાની વાત કરીએ તો જમીનની અંદર જીપ્સમથી જમીનના બંધો સુધરે છે। જીપ્સમમાં સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, મેંગેનીઝ, જસત અને તાંબા જેવા સૂક્ષ્મ તત્વો પણ અલ્પ પ્રમાણમાં હોવાથી જમીનનો છોડનો વિકાસ કરવામાં મદદરૂપ બને છે અને દેશના વિવિધ પ્રદેશોમાં થયેલા સંશોધન મુજબ ગંધક સ્ત્રોત તરીકે પણ જમીન સુધારકમાં આ જીપ્સમ એક ઉત્તમ પદાર્થ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જીપ્સમ એ ભાસ્મિક, ખારી ભાસ્મિક, જમીનનો તેમજ પિયત પાણીના સુધારાના માટે અગત્યના રાસાયણિક ખાતર તરીકે પણ ઉપયોગી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો માટીયાળ કઠણ જમીનને પોચી બનાવે છે અને સખત ઢેફા જે પડે છે તેને પણ અટકાવે છે। ત્યારબાદ જમીનની અંદર પાણી શોષવાની શક્તિમાં પણ વધારો કરે છે અને જમીનનો પીએચને પણ ઘટાડે છે। ત્યારબાદ તે જમીનનું ધોવાણ પણ અટકાવવામાં મદદરૂપ થાય છે। બીજી આપણે વાત કરીએ તો બિયારણને ઉગાડવામાં તે ખૂબ જ મદદરૂપ બને છે। પાણીની સંગ્રહ શક્તિ એટલે કે વોટર હોલ્ડિંગ કેપેસિટીને પણ વધારે છે અને જમીનની અંદર એના છોડ ઊંડે જઈ અને પાણીને શોષીને ખૂબ જ રાહત આપે એવા પ્રકારના ફાયદો તેનો થાય છે। ત્યારબાદ જીપ્સમના ઉપયોગથી નબળી ગુણવત્તા ધરાવતા પાણીને પિયત તરીકે વાપરવાથી શક્યતામાં વધારો કરે છે, એટલે કે માપનું બોરનું પાણી વાપરો તો પણ તે ફાયદો કરે છે। મેગ્નેશિયમની તેમજ એલ્યુમિનિયમની ટોક્સિસિટીમાં પણ કરે છે। ત્યારબાદ જીપ્સમ વાપરવાથી પાણીના વહી જવામાં અને જમીનના ધોવાણને પણ અટકાવે છે। તો મિત્રો આ જીપ્સમના ફાયદા। તો હવે આપણે વાત કરવાની છે કે જમીનની અંદર જીપ્સમ કેવી રીતે આપશો। તો જીપ્સમ એ સસ્તું, સહજ અને સબસિડીયુક્ત હોવાથી તેને ગમે તેમ જમીનના મન ફાવે તેમ વાપરવાથી ફાયદો થતો નથી, ક્યારેક તો નુકસાન થાય તેવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે। ત્યાંથી જીપ્સમનો ઉપયોગ એ વિચારપૂર્વક કરવો જોઈએ। જો જમીનની અંદર માત્ર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જ વધુ હોય, અર્થાત જમીનની માત્ર ખારી હોય, તો જ જમીનમાં જીપ્સમ આપવાની કોઈ જરૂરત નથી। તેને માત્ર નિતારની માવજતથી પણ સુધારી શકાય છે। જો વિસ્થાપનમાં જમીન સોડિયમ 15% કરતાં વધુ હોય તો જ જીપ્સમની જરૂર પડે છે અને જો જીપ્સમની પીએચની વાત કરીએ તો 8.2 કરતાં વધુ જણાય તો જ જીપ્સમ આપવાનું વિચારી શકાય છે। હવે મિત્રો આપણે વાત કરવાની છે કે જીપ્સમ કેટલું આપશો। તો જમીનની અંદર જીપ્સમ કેટલું આપવો તેનો આધાર એ જમીનના પૃથ્થકરણના રિપોર્ટ મુજબ અને જમીનમાં કેટલીક ભાસ્મિક થઈ ગઈ છે તેના પ્રમાણે, જમીનનો પ્રકાર કેવો છે, તેની અંદર કયો પ્રકારનો પાક લેવામાં આવે છે, જમીનનું સુધારણાનું ધોરણે બાબતો પર આધાર રાખે છે। જમીનની પીએચની વાત અને જમીનને જીપ્સમની જરૂરિયાતને ગાઢ સંબંધ છે। જેમ જમીનનો પીએચ વધતો જાય છે તેમ જીપ્સમની જરૂરિયાત પણ વધતી જાય છે। હવે આપણે વાત કરવી છે કે આ જીપ્સમને કેટલી ઊંડાઈએ આપી શકાય। તો જમીનની અંદર આપણે આને આપવાના થતાં જીપ્સમના જથ્થાની કાર્યક્ષમતાનો આધાર એ જીપ્સમની અંદર જમીનની અંદર કેટલી ઊંડાઈ આપવામાં આવે તેના પર આ રાખે છે। તો અમુક સંશોધનો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે જીપ્સમની સપાટી ઉપર વધુ ઉપર આપવું તે ખેડૂતો માટે સારું છે અને જો તમે ઊંડું આપશો તો એક ખર્ચાળ બાબત પણ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે જીપ્સમ ક્યારે આપવું જોઈએ। તો જીપ્સમ આપવાનો સાચો સમય એ તેના મહત્ત્વપૂર્ણ ઉપયોગ માટે અનિવાર્ય શરત છે। એક ભારે પિયત આપવાથી જમીનનો દ્રાવ્ય કાર્બોનેટ નીચે ઉતરી શકે। ત્યાર પછી મે મહિનાના અંતમાં કે પછી જૂન મહિનાની શરૂઆતમાં જીપ્સમ જમીનમાં આપી શકાય છે। જ્યાં પિયતની સગવડતા ન હોય તે ખેતરે ફરી અને પાળો બનાવી પ્રથમ વરસાદના પાણીના દ્રાવ્ય ક્ષારો નિતારવા દઈ અને વરાપ થાય ત્યારબાદ જીપ્સમને નાખી અને અનુકૂળ પાક લઈ શકાય છે। જ્યાં માત્ર કોઈ એક નિશ્ચિત પાક જ લઈ શકાય ત્યાં કોરી જમીનમાં જૂનથી શરૂઆતમાં જીપ્સમ ભેળવી અને બીજા વરસાદી પણ વાવણી તમે કરી શકો છો।
જો આવી જ ખેતીને લગતી સચોટ માહિતી માટે આપણે જયેશ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોને શેર કરી દેજો.